હલો એવરીવન. તો આપણે છે હવે TYBAની અંદર પેપર નંબર 20 છે એ શરૂ કરશું. પેપર નંબર 20નો આપણે એક ભાગ છે એ તો ઓલરેડી આપણે ભણી જ ચૂક્યા છીએ, ડેવિડ કોપરફિલ્ડ. હવે જે બીજો ભાગ છે આપણે આગળથી જે શરૂ કરશું, જેની અંદર બધા છે એ પોએટ આપેલા છે, જે ક્રિટિક આપેલા છે, જેને આપણે લાઈનમાં બધાને સ્ટડી કરવાના છે. તો એ બધા ક્વેશ્ચન છે આપણે લાઈનમાં જોતા જશું. તો આપણે છે એ પહેલા જ ક્વેશ્ચનથી છે શરૂઆત કરશું. અને પહેલો જ ક્વેશ્ચન છે પેપર નંબર 20ની અંદર આપેલો છે, રાઇટ એન એસે ઓન ધ વિલિયમ વર્ડસવર્થ એઝ અ લીડિંગ રોમેન્ટિક પોએટ. કે વિલિયમ વર્ડસવર્થને એઝ અ રોમેન્ટિક લીડિંગ પોએટ તરીકે તમારે વર્ણવવાના છે. આપણે એને છે એના વિશે એસે લખવાનો છે. તો વિલિયમ વર્ડસવર્થને તો નેચર પોએટ તરીકે આપણે છે જાણીએ છીએ, અને આપણે એફઆઈ અને એસવાયમાં આના વિશે ભણી જ ગયા છીએ. તો આપણે એના વિશે વધારે ડીપમાં એમના વિશે માહિતી લઈએ કે વિલિયમ વર્ડસવર્થ 1770 વોઝ એન ઇંગ્લિશ પોએટ, અ કી ફિગર ઓફ ધ રોમાન્ટિસિઝમ. કે તમે રોમાન્ટિસિઝમના કોઈ કી ફિગર તરીકે એમને લ્યો તો વિલિયમ વર્ડસવર્થનું નામ છે એ સૌથી આગળ હોય ઇંગ્લિશ પોએટની અંદર. કે એમને જેટલું રોમાન્ટિસિઝમની અંદર લખ્યું છે એ છે સૌથી સારી કક્ષાનું અને સૌથી ઉત્તમ લખેલું છે. અને બીજું કે હી લિવ્ડ ઇન ઇંગ્લેન્ડ એન્ડ સ્કેનિક લેક ડિસ્ટ્રિક્ટ. અને જે એ જગ્યાએ રહેતા હતા, ડિસ્ટ્રિક્ટ એટલે એ જગ્યા જે હતી એ ઇંગ્લેન્ડની અંદર. ને બીજું કે એના ઘરની બહારનો જે વ્યૂ હતો એ એકદમ સરસ હતો, ને કે ત્યાં છે સામે એક તળાવ હતું. અને એ અને એમની સિસ્ટર દોરોથી બંને છે રોજે ત્યાં જતા હતા અને બેસતા હતા. ત્યારથી જ એને નાનપણથી જ છે નેચરની અંદર બહુ રસ હતો. અને હી બ્રોટ પોયમ્સ ઇન હિઝ હેડ એઝ હી વોન્ડર્ડ ધા ઇઝ હિલ્સ એન્ડ ધ મોર્સ. અને હી રોટ અ પોયમ્સ ઇન હિઝ હેડ, કે એ છે પોતાના મગજની અંદર, પોતાના માઇન્ડની અંદર જ છે બધી પોયમને છે ઇમેજિન કરી લેતા હતા. અને તે કોઈ જગ્યાએ ગયા તો એ જગ્યાનું ઇમેજિનેશન પણ એમને બહુ સારી રીતના આવડતું હતું. એન્ડ બીજું એ કે હી વોન્ડર્ડ થ્રુ હિઝ હિલ્સ એન્ડ ધ મૂર્સ. કે મૂર્સ એટલે જે ઘાસવાળી જમીન હોય એવી, અને વેન્ડર્ડ એટલે છે ત્યાં ફરતા હોય અને ત્યાંની જે બધી માહિતી છે ભેગી કરતા હોય. એ પણ બધી પોયમ છે એના મગજની અંદર જ બનાવતા રહેતા હતા. હી હેડ અ ફ્યુ ડિફરન્ટ ફેમિલીઝ ડ્યુરિંગ હિઝ એડલ્ટ લાઈફ. અને એની જ્યારે એડલ્ટ પુખ્ત વયની જિંદગી હતી ત્યારે એને છે અલગ અલગ ફેમિલી પણ હતી ને. સમ ઓફ વિચ વેર અનકન્વેન્શનલ, અ પાર્ટનર એન્ડ ધ ઇલિજિમેટ daughter in the France during the French Revolutions, and unorthodox but the literally household containing his sister Dorothy and Coleridge. કે he had a few different family, એને છે ડિફરન્ટ ફેમિલી પણ હતી એની એડલ્ટ લાઈફની અંદર. તો કે સમ ઓફ વિચ વેર અનકન્વેન્શનલ, કે અમુક જે એમાંની હતી એ કેવી હતી તો કે બિન પરંપરાગત હતી, કે જે યોગ્ય ન હોય એવી. અને બીજું કે આ પાર્ટનર, અને કોઈ પાર્ટનર તરીકે તમે એને લઈ શકો. અને કેવું તો કે ઇલિજિમેટ, કે જે આમ નાજાયસ હોય એવી રીતના એવી એક ડોટર પણ હતી ઇન ધ ફ્રાન્સ ડ્યુરિંગ ધ ફ્રેન્ચ રિવોલ્યુશન્સ, કે જે ફ્રેન્ચ રિવોલ્યુશન હતું એ સમય દરમિયાન. અને બીજું કે એન અનઓર્થોડોક્સ બટ ધ લિટરલી હાઉસ હોલ્ડ કન્ટેનિંગ હિઝ સિસ્ટર, કે એમની સિસ્ટરની તમે વાત અનઓર્થોડોક્સ, જે રૂઢિચુસ્ત ન હોય એવું, બટ ધ લિટરલી હાઉસ હોલ્ડ, પણ તમે કહી શકો કે કેવું તો કે એક હાઉસ હોલ્ડ વર્ક કરતા હોય, ઘરેલું કામ કરતા હોય. અને બીજું કે જે મર્યાદાની અંદર રહેતા હોય, કન્ટેનિંગ હિઝ સિસ્ટર એવું. અને દોરોથી, એમની સિસ્ટર જે દોરોથી હતી એ. અને બીજું એસટી કોલરીજ એન્ડ ઇવેન્ચ્યુઅલી અ વાઇફ એન્ડ ધ 5 કિડ્સ, કે એમને વાઇફ અને 5 કિડ્સ. તો આ એમની જે કહેવાય તો કે અનકન્વેન્શનલ, અને બીજું કે જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેમિલી તમે કહી શકો એવી અલગ અલગ પ્રકારની એની ફેમિલી બેકગ્રાઉન્ડ પણ એમનું જોવા મળતું હતું. બટ એઝ અ પોએટ Wordsworth sympathized with the poor and children, with he believed capable of perceiving the divine more purely than those corrupt by the city livings. પણ એઝ અ પોએટ, તમે પોએટ તરીકે વાત કરો તો કે વર્ડસવર્થ છે સિમ્પેસાઇઝડ વિથ ધ પુઅર એન્ડ ચિલ્ડ્રન, કે વિલિયમ વર્ડસવર્થે ભાર મૂક્યો છે સિમ્પેસાઇઝડ વિથ ધ પુઅર એન્ડ ધ ચિલ્ડ્રન, કે જે પુઅર કેટેગરી હોય એને, અને બીજું કે જે ચિલ્ડ્રન બાળકો હોય. and with whom he derived capable of perceiving the divine more purely than those corrupt by city living, કે જે સિટી લિવિંગમાં જે કરપ્ટ માણસો હોય, જે કરપ્ટ લાઈફ જીવતા હોય એવા નહીં, પણ કે જે ડિવાઇન એકદમ પવિત્ર હોય એવા માણસોની છે જીવન વિશે લખતા હતા, એવા માણસોના જીવન વિશે એ
માહિતી ઉજાગર કરતા હતા. અને હિઝ પોયમ્સ વેર મેન્ટલી કમ્પોઝડ ડ્યુરિંગ ધ લોંગ વોક્સ આઉટડોર્સ. અને એની જે બધી પોયમ્સ હતી એ ક્યારે કમ્પોઝ કરતા હતા તો કે આઉટડોર્સ, જ્યારે બારે છે ચાલવા જાય, બારે છે વોક કરવા જાય અથવા તો બારે ફરવા જાય, ત્યારે એના મગજની અંદર જ બધી પોયમ છે કમ્પોઝ થવા લાગતી હતી અને ઘરે આવીને પછી એને એ લખી નાખતા હતા. એન્ડ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ, અને એના બાળપણથી જ હી વોઝ અ રિમાર્કેબલી ઇન્ટેન્સ ફિગર એન્ડ એઝ એન એડલ્ટ હી બિલીવડ અબોવ ઓલ એલ્સ ધેટ. અને ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ, તમે બાળપણથી જ એની અંદર એક છે તીવ્ર એક ફિગર, એક વસ્તુ છે એની અંદર જોવા મળતી હતી કે એઝ એન એડલ્ટ હી બિલીવડ અબોવ ધ ઓલ એલ્સ ધેટ, કે એ બધી વસ્તુથી ઉપર માનતા હતા. કઈ વસ્તુને તો કે ઓલ્ડ ગુડ પોએટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ ધ પાવરફુલ ફિલિંગ્સ, કે જેટલી બધી પોએટ્રી છે એ બધું શું છે તો કે એક સ્પોન્ટેનિયસ ઓવરફ્લો છે પાવરફુલ ફિલિંગ્સનો, કે જે આપણી બધી લાગણીઓ હોય એનો એક વહેતો પ્રવાહ છે, સ્પોન્ટેનિયસ ઓવરફ્લો છે, એ જ પોએટ્રી છે. પોએટ્રી શું છે? લખાયેલી છે તો કે માણસોના ઇમોશન છે એની અંદર જ પોએટ્રીની અંદર જ માણસોના ઇમોશન છે દર્શાવવામાં આવે છે. બટ એન્ડ પુટ અ પેશન્સ ટુગેધર વિથ ધ પ્લેન લેંગ્વેજ એન્ડ ધ મીટર્સ, વર્ડસવર્થ ડેવલપ્ડ અ ગુડ ક્વોલિટી ઓફ પોએટ્રી. અને એની અંદર છે પેશન, વિલિયમ વર્ડસવર્થ છે પોતાનું પેશન છે એડ કરે. અને બીજું કે વિથ અ પ્લેન લેંગ્વેજ, કે તેની લેંગ્વેજ છે કેવી હોય? એકદમ પ્લેન હોય, એટલે સામાન્ય માણસોને સમજાઈ જાય એવી હોય. અને વિલિયમ વર્ડસવર્થ છે ડેવલપ કરતા હતા ગુડ ક્વોલિટી ઓફ પોએટ્રી. એટલા જ માટે એની જે પોએટ્રી હતી એની અંદર તમને સેન્સ ઓફ હ્યુમર જોવા મળે, અને સૌથી વધારે એની અંદર છે તમારા નેચર જોવા મળે. એટલા જ માટે એ છે કહેતા હતા કે નેચર નેવર ડીડ બેટ્રાય બટ હાર્ટ ધેટ લવડ હર. એની જે ફેમસ, જે વર્લ્ડ ફેમસ કોટેશન છે એમાંનું એક છે આ. અને વિલિયમ વર્ડસવર્થ એટલા માટે જ નેચર પોએટ છે. તો હવે આગળ આપણે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ તો Wordsworth was a student of Cambridge University and went to France and influenced by the French revolutions, and he said bliss was it in that down to be alive. અને વિલિયમ વર્ડસવર્થ છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા અને પછી એ છે વેન્ટ ટુ ધ ફ્રાન્સ છે ગયા, જ્યાં એના ઉપર છે બહુ વધારે પડતો છે ફ્રેન્ચ રિવોલ્યુશન જે બળવો ચાલતો હતો એનો મોટો બધો પ્રભાવ પડ્યો એના ઉપર. અને એ એવું પણ કહેતા હતા કે બ્લિસ વોઝ ઇન, કે આ એજની અંદર યંગ હોવું, યુવાન હોવું એક આશીર્વાદ છે. અને બટ ટુ બી યંગ વોઝ વેરી હેવન, કે આ એજની અંદર યુવાન હોવું એક પ્રકારનો આશીર્વાદ છે, એક પ્રકારના સ્વર્ગ સમાન છે. He returned to England and settled in the Lake District when he happened to meet Coleridge, and both together wrote a wonderful literary revolutionary work, Lyrical Ballads. અને પછી છે એ જે ઇંગ્લેન્ડની અંદર છે સેટલ થઈ ગયા, અને લેક ડિસ્ટ્રિક્ટ જે એવી તળાવવાળી જગ્યા હશે એ જગ્યાએ. અને પછી વેન ઇટ હેપન ટુ મીટ કોલરીજ, અને એ જ્યારે એસટી કોલરીજને મળ્યા ત્યારે છે એ અને એસટી કોલરીજ બંને છે એને બહુ સારું એવું કે ક્રાંતિકારી લાવે એવું વર્ક છે લખતા હતા સાહિત્યની અંદર. અને એનું નામ એમને આપ્યું હતું લિરિકલ બેલાડ્સ, જે 1798ની અંદર લખતા હતા. which helped to launch the romantic era of English literature in which writers sought to unite the transcuvity. અને which helped to launch the romantic era, અને આના લીધે જ પછી એક છે ઇંગ્લિશ લિટરેચરની અંદર રોમેન્ટિક એરાની છે યુગની છે શરૂઆત થઈ. અને ઇન વિચ રાઇટર શોર્ટ, અને રાઇટર છે શોર્ટ એક પ્રકારની વસ્તુ જોતા હતા શું? ટુ યુનાઇટ, એક તો છે યુનાઇટ કે એકત્રિત થતા હતા, અને બીજું જે કહેવાય શાંતિ સુલે રીતના બધા છે સાથે મળીને લખતા હતા. ઓફ ધ નેચર એન્ડ ધ ઇનર ઇમોશનલ વર્ડ ઓફ અ મેન, અને શેના વિશે લખતા હતા તો કે નેચર અને ઇનર ઇમોશનલ વર્લ્ડ ઓફ મેન, કે માણસનું જે અંદરનો આંતરિક જે સંઘર્ષો હોય અથવા તો જે ઇમોશન હોય એના વિશે એ બહુ સરસ લખતા હતા. અને રાલ્ફ વોલ્ડો એમર્સન્સ રાઇટલી સેઝ, એટલા જ માટે છે કહેવામાં આવ્યું છે કે વર્ડસવર્થ ડીડ મોર ફોર ધ સેનિટી ફોર ધીસ જનરેશન્સ દેન એની અધર રાઇટર. અને વિલિયમ વર્ડસવર્થે જે કામ કર્યું છે એ કહેવાય સેનિટી, એક વિવેકપૂર્ણ કામ છે ફોર ધીસ જનરેશન, આ જનરેશન, આ યુગ માટે. દેન એની અધર રાઇટર્સ, બીજા કોઈ રાઇટર છે આવું લખી પણ ન શકે જેવું વિલિયમ વર્ડસવર્થે લખ્યું છે. અને એઝ અ પોએટ તમે વિલિયમ વર્ડસવર્થને લેશો તો વર્ડસવર્થ્સ આઈડિયા ઓફ અ મેન ઇઝ એસેન્શિયલી ધ સેમ એઝ ધોઝ ડેવલપ્ડ બાય ધ લીડર્સ ઓફ ધ ફ્રેન્ચ રિવોલ્યુશન્સ. અને માણસને છે કેવી રીતના જોવાનો તો કે જે ફ્રેન્ચ રિવોલ્યુશન થાય છે એનો લીડર હોય અને કોઈ સામાન્ય માણસ હોય તો બંને સેમ જ છે, એવી જ રીતના એને ડેવલપ કરવાના, એવી જ રીતના એને આગળ લઈ જવાના. અને હી એમ્પેસાઇઝડ ઓન ધ ઇમોશનલ એન્ડ મોરલ વેલ્યુઝ ઓફ ધ હ્યુમન બિંગ એન્ડ ફેવર્ડ ધ રિપબ્લિકનિઝમ
and the sentimental democracy in his poetry. અને હી એમ્પેસાઇઝ એ છે કઈ વસ્તુ પર ભાર મૂકે છે તો કે જે માણસના મોરલ વેલ્યુઝ હોય, જે નૈતિક મૂલ્યો હોય, અને બીજું એના જે ઇમોશન હોય અને ઓફ અ હ્યુમન બિંગ, અને એને જે વધારે પડતું ફેવર કરવામાં આવે છે. અને બીજું કે એની જે તમે કહી શકો કે આઝાદી હોય માણસની એ, અને બીજું કે જે સેન્ટિમેન્ટલ ડેમોક્રેસી ઇન હિઝ પોએટ્રી, કે તમને એક પ્રકારની એક છે ડેમોક્રેસી, એક લોકશાહીતા છે, લોકશાહી જોવા મળશે. અને એ કેવી તો કે સંવેદનાવાળી. અને હિઝ ફિલોસોફી ઇઝ ધ એસેન્શિયલી ડીપ એન્ડ સિમ્પલ. અને એની તમે ફિલોસોફી જોશો તો કેવી હશે? એસેન્શિયલી એટલે આમ કહેવાય મૂળભૂત રીતના એ કેવી હશે તો કે ડીપ હશે, બહુ ઊંડી હશે ને એકદમ સિમ્પલ હશે. હી પ્લેસ્ડ એમ્પેસાઇઝિસ ઓન ધ થિંગ્સ એસેન્શિયલ એન્ડ ધ એલિમેન્ટ ઇન્સ્ટિંક્ટ્સ વિચ લાય એટ ધ રૂટ ઓફ ધ લાઈફ. અને જે જિંદગીની અંદર જે રૂટ કહેવાય કે જિંદગીના જે મૂળમાં રહેલું હશે એ બધી એસેન્શિયલ જે જીવન જરૂરી વસ્તુ હશે, એલિમેન્ટ હશે, એને છે એ બહાર લાવશે ને એની ઉપર છે વધારે પ્રકાશ પાડશે. જે આપણે માણસની લાઈફ હશે, એના રૂટ હશે, જ્યાંથી શરૂઆત થઈ હશે, એ બધી વસ્તુ એ માણસના ઇમોશન દ્વારા એમને બતાવશે. હી ઇઝ અ પોએટ ઓફ હેપીનેસ. અને જો એમને પોએટ ઓફ હેપીનેસ પણ કહેવામાં આવ્યું છે કે ખુશીઓના પોએટ છે, અને એક ખુશીવાળી વસ્તુ જ લખે છે. ધ સેરેનિટી ઓફ હિઝ પોયમ્સ બેટોકન્સ અ ફિલોસોફિકલ સેરેનિટી. અને એમની જે સેરેનિટી એટલે તમે કહી શકો નિર્મળતા અથવા તો શાંતિ હોય એની પોયમની, એક પ્રકારની તમને ઝાંખી કરાવશે, એક પ્રકારની છે ઝલક બતાવશે. શેની તો કે ફિલોસોફિકલ સેરેનિટી, કે જેમ ફિલોસોફિકલ રીતના તમે જે સેરેનિટી આપણી જે શાંતિ અનુભવતા હોય એવી વસ્તુ આપણને એની અંદર જોવા મળશે. અને હી શોટ ફોર અ ટ્રુ હેપીનેસ નોટ ઇન ધ એક્સટર્નલ થિંગ્સ બટ ઇન ધ સોલ. અને એ છે કઈ વસ્તુને જોવે છે તો કે ફોર ધ ટ્રુ હેપીનેસ, કે સાચી જે હેપીનેસ, સાચી ખુશી છે એ બાહ્ય વસ્તુની અંદર નથી. સાચી હેપીનેસ તમે જુઓ તો એ ક્યાં છે તો કે એ માણસની સોલ, માણસની આત્માની, માણસની અંદર જ છે. કે માણસ આખી દુનિયામાં રખડે છે પોતાની શાંતિ માટે, તો એ શાંતિ એ કોઈ જગ્યાએ નથી. માણસને શાંતિ ક્યાં મળશે તો કે એની ઇનર સોલમાં, એની જે અંદરની જે આત્મા છે ત્યાં જ સાચી શાંતિ રહેલી છે, એવું વિલિયમ વર્ડસવર્થ માને છે. હવે આગળ નેક્સ્ટ પેજ પર જોઈએ. એઝ અ પોએટ ઓફ નેચર વર્ડસવર્થ વ્યૂ આર બેઝડ ઓન હિઝ બોયહુડ એક્સપિરિયન્સ. અને એઝ અ પોએટ તમે વાત કરો નેચરની, પોએટ વિલિયમ વર્ડસવર્થની, તો કે એના જે બધા વ્યૂ હતા એ શેના ઉપર હતા તો કે બેઝડ ઓન હિઝ બોયહુડ, કે જે છોકરાનું જે જીવન હોય જે નાનપણમાં, એ બધા એની ઉપર જ એના બધા એક્સપિરિયન્સ હતા. હી ડિરાઇવ્ડ ધ ડીપેસ્ટ એન્ડ ધ વિટલ થિંગ્સ ઇન હિઝ પોએટ્રી ફ્રોમ ધ ફિલ્ડ્સ એન્ડ ધ માઉન્ટેન્સ એન્ડ ઇટીસી. અને એના જે ડિરાઇવ્ડ એના જે બધા વ્યૂ હતા, એના જે વિઝ્યુઅલ થિંગ્સ હતા, એ બધા જે વિટલ થિંગ્સ, જે અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ જોતા હતા ઇન હિઝ પોએટ્રી, એની બધી પોએટ્રીની અંદર, એ વધારે પડતી તમને ફિલ્ડ કોઈ છે મેદાનોની હોય, પછી માઉન્ટેન્સની જે પહાડોની હોય એનું જ છે વધારે પડતું જોવા મળતું હતું. હી ફાઇન્ડ્સ નેચર એઝ અ લિવિંગ એન્ટિટી. એવરી પાર્ટિકલ ઓફ નેચર ઇઝ ફૂલ ઓફ લાઈફ. અને એ છે માનતા હતા કે નેચર છે બધું, આજુબાજુ આપણે જે કુદરત છે એ શું છે તો કે એ જીવંત છે બધું. અને કુદરતના દરેક જે નાનામાં નાનું પાર્ટિકલ છે, જે નાનું નાનું કણ છે, એ બધાની અંદર છે જીવન પૂરેપૂરું છે. હી બિલીવ દેટ ધેર ઇઝ અ પરફેક્ટ હાર્મોની બિટવીન મેન એન્ડ નેચર. ઓનલી ડિફરન્સ ઇઝ નેચર ઇઝ ગિવર એન્ડ મેન ઇઝ રિસીવર. એટલે એ કહે છે કે હી બિલીવ્સ દેટ, કે એ વસ્તુની અંદર માને છે કે ધેર ઇઝ અ પરફેક્ટ હાર્મોની. એ છે માણસ અને કુદરત વચ્ચે છે એક પ્રકારનો છે કહેવાય હાર્મોની, એટલે સમજોતો અથવા તો જે તાલબદ્ધ રીતના છે ચાલતા હોય છે. પણ ડિફરન્ટ ખાલી બંને વચ્ચેનો ડિફરન્સ એટલો છે કે નેચર છે એ ગિવર છે, હંમેશા નેચર કંઈક ને કંઈક વસ્તુ આપે છે. જ્યારે માણસ છે શું કરે છે તો કે મેન ઇઝ રિસીવર, માણસ એ બધી વસ્તુ અંદર લે છે. હી હેડ ઇનસાઇટ ટુ penetrate to the heart of the things in order to find some exquisite meaning from nature. કે તમે હી હેડ ઇનસાઇટ, કે એને છે વસ્તુ જોઈ છે કે એ છે પહોંચ્યા છે, પેનેટ્રેટ એટલે છે ક્યાં ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, કે જે વસ્તુના હૃદય સુધી પહોંચ્યા છે. ટુ ફાઇન્ડ સમ, જે કહેવાય કે તમે ઉત્કૃષ્ટ મિનિંગ ફ્રોમ નેચર, કે તમે એકદમ જે ઉત્કૃષ્ટ વસ્તુ હોય નેચરની એ ત્યાં સુધી, એ નેચરના હૃદય સુધી છે પહોંચ્યા છે એવું તમે કહી શકો. અને ડ્યુરિંગ ધ યર્સ 1798 to 99 વર્ડ્સવર્થ
composed some of the finest poems apart from his lyrical ballads. અને ડ્યુરિંગ ધ યર કે તમે યરની વાત કરો ક્યારે તો કે 1798 થી 1799 કે વર્ડસવર્થ છે કમ્પોઝ સમ ઓફ ધ ફાઇનેસ્ટ પોયમ અપાર્ટ ફ્રોમ હિઝ લિરિકલ બેલાડ કે લિરિકલ બેલાડને તમે સાઈડમાં રાખી દો એને એવી રીતના જુઓ તો કે એનાથી પણ સારું એમને વર્ક છે એ કર્યું છે. એન્ડ હિઝ મેજર એન્ડ ધ રિમાર્કેબલ પોયમ્સ આર એઝ અંડર. અને એની જે મેજર અને રિમાર્કેબલ પોયમ તમે કહી શકો કે એ નીચે મુજબ છે. ઓડ ટુ ડ્યુટી. In this poem, Wordsworth conveyed the importance of a duty which is like a light that guides us and a rod which prevents us from the erring. અને આની અંદર છે એવી વાત કરી છે વિલિયમ વર્ડસવર્થે પોએમની અંદર કે એ છે કન્વે કર્યો છે તમને ઇમ્પોર્ટન્સ છે રજૂ કર્યું છે કે જે ડ્યુટી હોય માણસની કે વિચ ઇઝ લાઇક અ લાઇટ દેટ ગાઈડસ કે કેવી ડ્યુટી કે એક પ્રકારનો લાઇટ હોય કે જે આપણને ગાઈડ કરે છે માણસને છે એ રસ્તો બતાવે છે એવી રીતના ને જે ખોટી વસ્તુ બનતા આપણી સાથે અટકાવે છે એ વસ્તુ આની અંદર બતાવી છે. ડ્યુટી એટલે એનું જે કાર્ય હોય એ જ આનું મુખ્ય ઉદ્દેશ્ય તરીકે લીધું છે. એક પોયમ છે ઇટ ઇઝ અ બાઉટિયસ ઇવનિંગ કામ એન્ડ ફ્રી કે આની અંદર આ છે એની એક સોનેટ છે અને ઇટ ઇઝ અ સોનેટ વિચ રિફ્લેક્ટ્સ હાઉ વર્ડસવર્થ ડોટર ઇઝ અનઅફેક્ટેડ બાય ધ મેજેસ્ટી ઓફ ધ સીન વિચ ઇઝ શી ઇઝ વિથ નેચર. અને આની અંદર એવું બતાવ્યું છે આ સોનેટની અંદર એક રિફ્લેક્ટ વસ્તુ બતાવી છે કે વિલિયમ વર્ડસવર્થની જે ડોટર છે એમની જે પુત્રી છે એ બતાવ્યું છે કે અનઅફેક્ટેડ છે કે એનાથી કોઈ પ્રકારનું અફેક્ટ નથી થતી એવું બતાવ્યું છે કે જે મેજેસ્ટી ઓફ ધ સીન્સ કે જે બધા સીન હોય મેજેસ્ટી એટલે જે ભવ્ય સીન હોય છે એ અને વેન શી ઇઝ વિથ નેચર કે જ્યારે નેચર સાથે હોય છે ત્યારે એમની જે દીકરી છે એમને કેવું ફીલ થતું હોય છે. તો આખું આ સોનેટની અંદર છે એ આ વસ્તુ જોવા મળે છે. એની પછી છે લંડન 1802 1802ની અંદર લંડન તો કે ઇટ ઇઝ ઓલ્સો અ સોનેટ નેરેટરિંગ ધ નીડ ઓફ મિલ્ટન ટુ ઇમ્પ્રૂવ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન ઓફ ઇંગ્લેન્ડ. અને જે જ્હોન મિલ્ટનની જે પ્રેઝન્ટ સિચ્યુએશન હતી ઇંગ્લેન્ડની એ સિચ્યુએશનને શું કરવાની તો કે ઇમ્પ્રૂવ કરવાની એ આની અંદર બતાવ્યું હતું આ એમની સોનેટની અંદર જે મિલ્ટનને નેરેટ કરીને લખી હતી મિલ્ટનને છે એ બતાવી હતી. પછી એક હતી એનું જે લિરિકલ બેલાડ હતું વી આર સેવન. ઇટ ઇઝ અ બેલાડ gives an account of the conversations between an adult speaker and a little cottage girl. એક જે નાની એવી કોટેજમાં રહેતી છોકરી અને જે એક એડલ્ટ સ્પીકર જે બોલનાર વ્યક્તિ હોય એ બંને વચ્ચેની કન્વર્ઝેશન છે આની વચ્ચે જે વાતચીત છે આપણને દર્શાવી છે. તો બીજી પોયમ છે જે આગળના પેજ ઉપર આપણે જોઈએ તો નેક્સ્ટ એમનું બેલાડ છે ધ સોલિટરી રીપર. અને ઇટ ઇઝ અ બેલાડ ઇન વિચ ધ નેરેટર ઇઝ કેપ્ટિવેટેડ બાય ધ સોંગ ઓફ ધ યંગ ગર્લ રીપિંગ ઇન ધ ફિલ્ડ કે એક યંગ છોકરી હશે જે ફિલ્ડની અંદર રીપ એટલે છે લણતી હશે એને ઉપર છે આ કેપ્ટિવેટેડ આ સોંગ છે બનાવવામાં આવ્યું છે. અને એની પછી એક ઓડ બનાવ્યું છે એમને કે ઇમિટેશન્સ ઓફ ધ ઇમોરટાલિટી કે ઇમિટેશન આ છે એક પ્રકારની નકલ હોય છે કેવી તો કે ઇમોર્ટાલિટીની. તો એની અંદર શું બતાવ્યું છે તો કે ઇટ ઇઝ અ પોયમ બેઝડ ઓન ધ બિલીફ દેટ અ સોલ એક્ઝિસ્ટેડ બિફોર અ બોડી અલાઉંગ ચિલ્ડ્રન ટુ કનેક્ટ વિથ ધ ડિવાઇન ઇન નેચર. ઇટ ઇઝ અ પોયમ બેઝડ આ પોયમ છે શેના ઉપર બિલીફ એક માન્યતા છે કે દેટ ધ સોલ એક્ઝિસ્ટેડ બિફોર અ બોડી કે આપણી છે સોલ છે અહીંયા આત્મા છે પહેલાં આવી જાય છે આપણા બોડી શરીર આવે એની પહેલાં આપણી આત્મા આવી જાય છે. અને અલાવિંગ ચિલ્ડ્રન ટુ કનેક્ટ વિથ ડિવાઇન ઇન ધ નેચર કે બાળકને છે પહેલાં બાળકની આત્મા જે કહેવાય છે બાળકનો જે જન્મ ન થયો હોય ત્યાં છે આ નેચર કુદરત સાથે છે કનેક્ટ થઈ જાય છે. એની પછી છે પ્રિલ્યુડ ધ પ્રિલ્યુડ તો કે ઇટ ઇઝ એન ઓટોબાયોગ્રાફિકલ પોયમ. આ એક ઓટોબાયોગ્રાફિકલ પોયમ છે કે જે વર્ડસવર્થ ઇન્ટરેક્શન્સ વિથ નેચર વિથ એન્શ્યોર હિમ ઓફ હિઝ પોએટિક મિશન. અને એમને છે એક ખાતરી આપે છે એમનું જે મિશન પોએટિક મિશન હતું શેનું તો કે એક ઇન્ટરેક્શન છે જે તમે કહી શકો કે જે કુદરત સાથે જે વાતચીત કરે છે અથવા તો કુદરત સાથે જે તાલ્લુક રાખે છે ઇન્ટરેક્શન કરે છે એકબીજા સાથે એની ઉપર આ એક ઓટોબાયોગ્રાફિકલ બનાવ્યું છે. પછી છે ટિન્ટન એબી. ધીસ પોયમ ઇઝ નોટેડ ફોર વર્ડસવર્થ ડિસ્ક્રિપ્શન્સ ઓફ ધ બેન્ક્સ ઓફ રિવર વાય વિચ ટેલ અબાઉટ ધ ફિલોસોફી ઓન નેચર. અને ટિન્ટન એબી છે એ શું છે કે ધીસ ઇઝ અ પોયમ નોટેડ ફોર વર્ડસવર્થ
ડિસ્ક્રિપ્શન. વર્ડસવર્થનું એક ડિસ્ક્રિપ્શન છે જે બેન્ક્સ ઓફ ધ રિવર, કે જે નદી કાંઠેની કોઈ જગ્યા છે કે એની ઉપર બનાવ્યું છે. અને વિચ ટેલ અબાઉટ ધ ફિલોસોફી ઓફ નેચર, અને એ આપણને જે કુદરતની જે ફિલોસોફી હોય એના વિશે જે વાત કરે છે, એના વિશે જે આપણને બતાવે છે, એના વિશે જે રજૂઆત કરે છે. અને એની પછી તમે આગળ જોઈએ આપણે તો ડેફોડિલ્સ એમને જે લખેલી છે, તો કે ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક પોયમ ઓન નેચર. આ એક છે ફેન્ટાસ્ટિક પોયમ હોય છે નેચર ઉપરની. અને વર્ડસવર્થ હેઝ સેટ આઉટ હિઝ થિયરી ઓફ ધ પોએટ્રી ઇન લિરિકલ બેલાડ. અને વર્ડસવર્થે છે આખી એની થિયરી છે સેટ આઉટ ગોઠવેલી છે લિરિકલ બેલાડ ઉપર. He calls poetry as the breath and the fine spirit of all knowledge. અને પોએટ્રીને શું ગણે છે તો કે એક બ્રીથ કહેવાય, તમે એક શ્વાસ લ્યો છો, એન્ડ ધ ફાઇન સ્પિરિટ, એક પ્રકારની સ્પિરિટ, એક જુનૂન છે, જુસ્સો છે, ઓફ ઓલ નોલેજ, બધા નોલેજનો. એન્ડ વિચ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ અ પાવરફુલ ફિલિંગ. અને આ જ જે છે શું તો કે આગળ તમે જે શીખી ગયા કે આ એક પ્રકારનો સ્પોન્ટેનિયસ ઓવરફ્લો છે. અને શેનો તો કે એ પાવરફુલ ફિલિંગ્સ, જે માણસની ફિલિંગ હોય એનો. અને અકોર્ડિંગ ટુ વર્ડસવર્થ ધ પોએટ ઇઝ અ મેન. અને અકોર્ડિંગ ટુ વર્ડસવર્થના મત મુજબ તમે જુઓ તો કે પોએટ ઇઝ અ મેન, કે જે પોએટ એક માણસ તરીકે હોય એ શું વસ્તુને રજૂ કરશે તો કે possessed of a more than usual organic sensibility. And parallel to this, Wordsworth talks about the subject of his poetry which should be incident and the situations from the common life. અને એમની જે તમે વાત કરો કે એના જે પોએટ્રી હોય છે કે વિચ શુડ બી ઇન્સિડન્ટ, કે એક પ્રકારની તમારે એની અંદર સેન્સિબિલિટી પણ તમને જોવા મળશે. અને બીજું કે એનો જે સબ્જેક્ટ હશે પોએટ્રીનો એ કેવો હશે તો કે ઇન્સિડન્ટ અને સિચ્યુએશન ફ્રોમ અ કોમન લાઈફ. માણસની કોમન લાઈફની જે ઇન્સિડન્ટ અને સિચ્યુએશન જે બનતી હશે એના ઉપર પણ તમને જોવા મળશે. અને હી ઓલ્સો બિલીવ દેટ, અને એ સાથે એક વસ્તુની બીજી વસ્તુની અંદર પણ માને છે. શેની અંદર તો કે દેટ હિઝ પોયમ્સ કન્ટેન અ લિટલ પોએટિક ડિક્શન. અને એની અંદર તમે કહેવો કે રજૂઆત જોવા મળશે એની પોયમની અંદર. કન્ટેન્સ અ લિટલ પોએટિક ડિક્શન, એક નાની એવી જે ડિક્શન રજૂઆત છે એ પણ તમને જોવા મળશે. હવે આગળના પેજ પર જોઈએ. They are written in a selections of the real language of a man in a state of the vivid sensation. તો અલગ અલગ પ્રકારના તમે વાત કરો કે સિલેક્શન્સ ઓફ ધ રિયલ લેંગ્વેજ ઓફ અ મેન, કે માણસની સાચી લેંગ્વેજની તમે સિલેક્શન્સ તમે કરવું હોય તો ઇન અ સ્ટેટ ઓફ ધ વિવિડ સેન્સેશન, તો એના અલગ અલગ જે સેન્સેશન હોય અલગ અલગ તમે કે. અને એઝ અ પોએટ વર્ડસવર્થ excels in the depictions of nature, in the expressions of a reflective and the analytic mood. કે વર્ડસવર્થની વાત કરીએ તો કે એક્સેલ્સ એમને છે આગળ વધાર્યું છે. અને વાત કરીએ તો કે ડેપિક્શન ઓફ નેચર, કે એને જે નેચરનું જે ડેપિક્શન એમને જે વર્ણન કર્યું છે ઇન ધ એક્સપ્રેશન્સ ઓફ ધ રિફ્લેક્ટિવ, એ કેવી રીતના છે તો કે તમને લાગશે કે વિશ્લેષણાત્મક કોઈ વસ્તુનું કેમ વિશ્લેષણ કર્યું હોય એવી રીતના એમને રજૂઆત કરી છે. અને ઇન હિઝ સોનેટ્સ હિઝ લિરિકલ મૂડ્સ ઇઝ અ ક્લિયર એન્ડ સ્ટ્રોંગ. અને એની સોનેટની અંદર તમે એનું જે લિરિકલ મૂડ છે એ તમને જોવા મળશે એકદમ ક્લિયર હશે અને એકદમ સ્ટ્રોંગ હશે. હી યુઝ ઓફ ધ પેટ્રેચન ફોર્મ વોઝ એક્સલન્ટ. અને એમને જે ફોર્મનો યુઝ કર્યો છે એન્ડ અને પેટ્રાચન એટલા માટે કીધું છે કે જે ઇટાલિયન પોએટ જે કવિ પેટ્રાચ છે તો કે એનો ફોર્મને છે યુઝ કર્યો છે એટલા માટે છે એ ફોર્મ એક્સલન્ટ છે. અને હી વોઝ ઇન્ફ્લુઅન્સ બાય ધ મિલ્ટન વિચ કેન બી ફેલ્ટ ઇન હિઝ સોનેટ ઓલ્સો. અને હી વોઝ ઇન્ફ્લુઅન્સ બાય ધ મિલ્ટન, અને આ છે જોન મિલ્ટન દ્વારા બહુ પ્રભાવિત હતા. અને વિચ કેન બી ફેલ્ટ ઇન હિઝ સોનેટ ઓલ્સો, અને આપણને એની સોનેટની અંદર પણ આ વસ્તુ જોવા મળશે. અને ઇન હિઝ ટ્રીટમેન્ટ ઓફ નેચર હી વોઝ સર્ટનલી ગ્લોરિયસ. અને આ જે ટ્રીટમેન્ટની અંદર તમે જુઓ નેચરના તો એ છે ગ્લોરિયસ હતા. અને એઝ અ પોએટ ઓફ નેચર હિઝ ટ્રીટમેન્ટ ઇઝ એક્યુરેટ એન્ડ ધ ફર્સ્ટ હેન્ડ. અને એમની જે ટ્રીટમેન્ટ તમે કહી શકો કે એવી ફર્સ્ટ હેન્ડ, કોઈ કોપી કરેલી એવી નહીં પણ એકદમ એક્યુરેટ, એકદમ સચોટ હતી. અને હિઝ પર્સનલ ડીલિંગ વિથ નેચર ઇન ઓલ હર મૂડ્સ પ્રોડ્યુસ અ જોય. અને હિઝ પર્સનલ ડીલિંગ, અને એનું જે પર્સનલી જે ડીલ કરતા હતા નેચર સાથે, જે જઈને રહેતા હતા કુદરત સાથે,
અને એનો નેચરનો કુદરતનો જે મૂડ હોય એ એમને ખૂબ આનંદ આપતો હતો અને ડિલાઇટ એન્ડ એટ ધ સેમ ટાઈમ સ્પિરિચ્યુઅલ ટુ. અને એ કેવો હતો કે આનંદિત હતો, સેમ ટાઈમ એ સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક પણ હતો. અને ઇન હિઝ સ્ટાઇલ હી પ્રેઝન્ટ્સ અ રિમાર્કેબલ કોન્ટ્રાસ્ટ અને ફોર ધ રેજીસ ફ્રોમ ધ સબલાઇમ ટુ ધ રિડિક્યુલસ. અને હી પ્રેઝન્ટ કે આપણી સામે એક કોન્ટ્રાસ્ટ છે રજૂ કરે છે, વિરોધાભાસ રજૂ કરે છે કે એકદમ સબલાઇમ એકદમ કહી શકો કે જે ડિવાઇન હોય, એકદમ પવિત્ર હોય, ત્યાંથી લઈને રિડિક્યુલસ એટલે જે હાસ્ય ઉત્પન્ન કરે એવી વસ્તુ. ઇટ ઇઝ અ ટ્રુ ટુ સે દેટ. અને એ વસ્તુ છે ખરેખર સાચું કહેવાય, ટ્રુ ટુ સે દેટ. ઇન હિઝ પોએટ્રી વર્ડ્સવર્થ સીમ્સ ટુ બી ધ પર્સનલાઇઝડ. કે વર્ડ્સવર્થ છે એ પર્સનલાઇઝ એટલે છે પર્સનલીને છે પોતાની પોએટ્રીની અંદર છે લેતા હતા, પોતાની પોએટ્રીની અંદર રજૂ કરતા હતા પોતાના પર્સનલ એક્સપિરિયન્સ. અને ઇટ મીન્સ દેટ હી ઇઝ અ સેલ્ફ કોન્શિયસલી લુકિંગ ઇનવર્ડ. અને એ કેવા હતા તો કે સેલ્ફ કોન્શિયસલી લુકિંગ ઇનવર્ડ, કે જે પોતાની અંદર જે ખોવાયેલા રહે, પોતાની અંદરથી જ વસ્તુ રજૂ કરતા હોય એવા. એન્ડ વર્ડ્સવર્થ પોએમ્સ આર એસેન્શિયલિટી અને મેડિટેશન્સ અપોન હિમસેલ્ફ. અને એ કેવી હતી તો કે જરૂરિયાતવાળી હતી એમના માટે, અને બીજું એમના માટે જેમ કોઈ મેડિટેશન હોય, જેમ કોઈ યોગ કરતા હોય, ધ્યાન કરતા હોય એવી વસ્તુ હતી એમના માટે. And it means he knew that the purpose of art was to focus on the artist's own individual spirit and to make it public. અને ઇટ મીન્સ એ વસ્તુ એ માનતા હતા કે he knew that the purpose of art, કે આર્ટનો ખરેખર કલાનો જે પર્પસ છે એ શું હોય તો કે was to focus on the artist's own individual spirit, કે જે આર્ટિસ્ટ જે હોય એની જે ખુદની જે ઇન્ડિવિડ્યુઅલ સ્પિરિટ, એનો જે જુસ્સો હોય, એની જે તાકાત હોય, એનું જુનૂન હોય એની ઉપર એ ફોકસ કરવાનું અને મેક ઇટ ટુ પબ્લિક, અને પછી એને છે પબ્લિક માણસો સુધી પહોંચાડવાનું. અને મોર ઓવર એઝ અ રોમાન્ટિક હી એમ્પ્લોઈઝ અનઅફેક્ટેડ એન્ડ ધ નેચરલ ડિક્શન. અને મોર ઓવર એ વધારે છે એમ્પ્લોઈઝ શેની ઉપર છે એ વધારે ભાર મૂકે છે, શેની તરફેણ વધારે કરે છે તો કે અનઅફેક્ટેડ એન્ડ ધ નેચરલ ડિક્શન. અનઅફેક્ટેડ કે જેને કોઈ ખલેલ ન પહોંચાડે એવું, અને બીજું જે નેચરલ ડિક્શન હોય, જે કુદરતી રીતના જે રજૂઆત હોય એવું. હી ચૂઝિસ ધ લેંગ્વેજ ઓફ પોએટ્રી. અને એક્ઝામ્પલ એમને છે હી ચૂઝિસ ધ લેંગ્વેજ ઓફ પોએટ્રી, એ પોએટ્રીની લેંગ્વેજ છે ચૂઝ કરે છે. અને એક્ઝામ્પલ એવરી ડે સ્પીચ, તમે જે રોજબરોજની આપણે વાતચીત કરતા હોય એવી જ વાત છે, એવી જ ભાષાનો ઉપયોગ એ પોતાની કવિતાની અંદર કરે છે. અને એઝ અ રોમાન્ટિક પોએટ હી એમ્ફેસાઇઝડ ધ ટ્રાન્સકેન્ડેન્ટલ ઇન નેચર. અને જે એઝ અ રોમાન્ટિક પોએટ, તમે રોમાન્ટિક પોએટની દ્રષ્ટિએ જુઓ તો હી એમ્ફેસાઇઝડ એ શેની ઉપર ભાર મૂકશે તો કે જે નેચર છે એની જે શાંતિ છે, સુલે છે, એની જે એકદમ કહેવાય ને તમે સુંદર વસ્તુઓ હોય એની ઉપર એ વધારે, એની જે ટ્રાન્સપરન્સી હશે એની ઉપર વધારે ભાર મૂકશે. તો આગળના પેજ પર જોઈએ. હી ઓલ્સો સેઝ a human should commune with nature and the thoroughly experience and learn from it. અને બીજું એવું પણ કહે છે વિલિયમ વર્ડ્સવર્થ કે હ્યુમન શુડ કોમ્યુનિકેટ વિથ નેચર, કે માણસ છે એ નેચર સાથે એમને છે એ તાલબદ્ધ રીતના છે ચાલવું જોઈએ અને એની સાથે કોમ્યુનિકેશન વધારવું જોઈએ, એની સાથે કોમ્યુનિકેટ કરવું જોઈએ, અને થ્રુઇંગલી એક્સપિરિયન્સ અને છે એનો અનુભવ લેવો જોઈએ અને એનાથી કંઈક શીખવું જોઈએ. અને એઝ અ પોએટ, અને પોએટ તરીકે વર્ડ્સવર્થ હેઝ ટોક અબાઉટ ધ બેનિફિશિયલ ઇન્ફ્લુઅન્સ ઓફ નેચર. અને વિલિયમ વર્ડ્સવર્થ છે કહે છે કે જે ખરેખર લાભદાયક છે ઇન્ફ્લુઅન્સ ઓફ નેચર, માણસ જે નેચરનો પ્રભાવ છે માણસ ઉપર એ ખરેખર લાભદાયક છે. અને હી બિલીવ્સ દેટ ધ ગુડ રિલેશનશિપ વિથ નેચર હેલ્પ્સ ધ ઇન્ડિવિજ્યુઅલ કનેક્ટ ટુ બોથ ધ સ્પિરિચ્યુઅલ એન્ડ ધ સોશિયલ વર્લ્ડ. અને એ બિલીવ્સ એ એવું વસ્તુની અંદર પણ માને છે કે ગુડ રિલેશનશિપ વિથ નેચર, કે નેચર સાથે જે સારા રિલેશનશિપ, તમે સારો સંબંધ હશે તો એ તમને ઇન્ડિવિજ્યુઅલ કનેક્ટ ટુ બોથ, એ બે રીતના તમને કનેક્ટ કરશે, ટુ ધ સ્પિરિચ્યુઅલ એન્ડ ધ સોશિયલ વર્લ્ડ, કે તમને આધ્યાત્મિક વર્લ્ડ સાથે પણ જોડશે અને બીજું કે સોશિયલ જે બાહ્ય દુનિયા છે બંને સાથે સારી રીતના જોડશે. હી ઓલ્સો પ્રેઝ ધ પાવર ઓફ અ હ્યુમન માઇન્ડ. અને એમને સાથે વખાણ કર્યા છે જે હ્યુમન માઇન્ડના જે હોય એના પણ એમને વખાણ કર્યા છે. હી સેલિબ્રેટ્સ ચાઇલ્ડહુડ એઝ અ મેજિકલ એન્ડ ધ મેગ્નિફિશન્ટ ટાઈમ ઓફ ધ ઇનોસન્સ. અને એ જે
એવું પણ માને છે કે જે માણસનું બાળપણ હોય છે એ કેવું હોય છે તે કે એકદમ મેજિકલ હોય છે, કે તમે જુઓ કે નાનું બાળક બધી વસ્તુને કેમ તો એક મેજિકની જેમ જોશે, અને બધી વસ્તુને ભવ્યતા મોટી હોય એવી રીતના એ જોશે. એટલે એ સમયને એને ઇનોસન્સ કીધો છે કે જે એકદમ નિર્દોષ હોય. અને હિઝ વ્યૂઝ આર સીન ઇન હિઝ પોયમ્સ અબાઉટ ધ લુસી, અ ગર્લ ડાયડ એટ ધ યંગ એજ. અને એની એક પોયમ છે એની અંદર આ બધા વ્યૂ છે તમને જોવા મળે છે. લુસી નામની છોકરી જે બહુ યંગ એજની અંદર છે, મૃત્યુ પામે છે. અને વર્ડ્સવર્થ also uses certain motifs and the symbols to enrich his poetry. અને એની અંદર છે એમને અમુક જે પ્રધાન તત્વો કહેવાય એનો પણ ઉપયોગ કર્યો છે, અને અમુક સિમ્બોલ હોય કે જે enrich his poetry, કે જે એની પોએટ્રીને છે વધારે પડતી તમે કહી શકો કે કેવી ફળદ્રુપ બનાવે છે. અને ફોર એક્ઝામ્પલ ધ મોટિફ વેન્ડરિંગ એન્ડ ધ વેન્ડર્સ. અને કેવું તો કે જે વેન્ડરિંગ રખડવું અને જે રખડતા હોય એ બંને વસ્તુ. ધ સ્પીકર્સ ઓફ ધ વર્ડ્સવર્થ પોયમ્સ આર ઇનવર્ટ્રેટ વેન્ડર્સ. અને એમના જે સ્પીકર હોય એના પોયમના એ કેવા હોય તો કે એક સંશોધન કરતા હોય એવી રીતના એ રખડતા ભમકતા છે એવા તમને જોવા મળશે. ધે રોમ સોલિટરી એન્ડ ધ એક્સપિરિયન્સ ધ વેસ્ટનેસ એન્ડ ધ બ્યુટી ઓફ ધ નેચરલ વર્લ્ડ. અને ધે રોમ સોલિટરી એ એકલતાની દ્રષ્ટિએ જે એકલા હોય એવી જ રીતના છે એ ભમતા હશે. અને બીજું કે એક્સપિરિયન્સ ધ વેસ્ટનેસ એન્ડ ધ બ્યુટી ઓફ નેચર. અને જે આખા કુદરતનું જે તમે કહી શકો કે જે ભવ્યતા છે એને અનુભવતા હશે, એની સુંદરતાનો આનંદ લેતા હશે. ધ સિમ્બોલ લાઇટ રિવીલ્સ ધ ટ્રુથ એન્ડ નોલેજ દેટ કેન નોટ બી એન્ટાયરલી ગ્રેબ્સ્ડ બાય હ્યુમન રીઝન. અને જે સિમ્બોલ લાઇટ તમે કહી શકો કે એ શું છે તો કે રિવીલ્સ ધ ટ્રુથ, એ સત્યને બારે પાડે છે. નોલેજ એક પ્રકારનું નોલેજ આપે છે. દેટ કેન નોટ બી એન્ટાયરલી ગ્રેબ્સ્ડ, કે જે તમે પૂરી રીતના છે એને પકડી ન શકો બાય હ્યુમન રીઝન, આપણે આપણા કહેવાય કે ખુદ માટે અથવા તો આપણા જ કોઈ રીઝન માટે, આપણા કારણ માટે એને છે તમે રોકી ન શકો. અને ઓફકોર્સ ધેર આર સર્ટન વ્યૂઝ અગેન્સ્ટ ધ ગ્રેટનેસ ઓફ ધ વર્ડ્સવર્થ એઝ અ પોએટ. અને ઓફકોર્સ તમે એક વસ્તુ એ પણ જોઈ હશે કે ધેર આર સર્ટન વ્યૂઝ અગેન્સ્ટ ધ ગ્રેટનેસ ઓફ અ વર્ડ્સવર્થ એઝ અ પોએટ, કે વિલિયમ વર્ડ્સવર્થ આટલા ગ્રેટનેસ છે, આટલા પોએમ છે, પણ છતાં પણ એમને અગેન્સ્ટ પણ આપણને અમુક વ્યૂ છે, અમુક પોએટ, અમુક ક્રિટિક કે એમને પણ ક્રિટિસાઇઝ કરેલા જોવા મળે છે. ઇટ ઇઝ ઓબ્ઝર્વ દેટ it was hard for Wordsworth to appreciate his limitations. અને ખરેખર એ વસ્તુ તમે ઓબ્ઝર્વ કરીએ છીએ કે દેટ ઇટ વોઝ હાર્ડ ફોર વર્ડ્સવર્થ, કે વિલિયમ વર્ડ્સવર્થ માટે એ વસ્તુ હાર્ડ છે ટુ એપ્રિશિએટ હિઝ લિમિટેશન, કે પોતાની લિમિટેશનને છે એપ્રિશિએટ કરવી એ એમના માટે હાર્ડ છે. લાઇક હી હેડ અ લિટલ સેન્સ ઓફ હ્યુમર. કેવી રીતના તો કે જેમ કે એની અંદર બહુ ઓછું સેન્સ ઓફ હ્યુમર હોય એમ. સ્કેન્ટી ડ્રામેટિક પાવર, અને એની અંદર કોઈ અલ્પ તમે કહી ઓછો ડ્રામેટિક પાવર હોય. અને બીજું કે મિર્જ નેરેટિવ ગિફ્ટ, અને એની અંદર ખાલી નામ માત્રની અથવા તો બહુ ઓછી અલ્પ જે એક નેરેટિવ જે ગિફ્ટ હોય એ હોય, એવું અમુક છે ક્રિટિક એમને કીધું છે એમના માટે. એન્ડ સમટાઇમ્સ ઇટ સીમ્સ દેટ હી બીકમ્સ ધ રિડિક્યુલસ વાઇલ એક્સપ્રેસિંગ ડોમેસ્ટિક સર્કમટેન્સીસ. અને ઘણી વખત એ કહેવાય તમે ઘરેલું જે આપણે હોય એવા સર્કમટેન્સીસ સંજોગોને એ જ્યારે રજૂ કરતા હોય ત્યારે એ કેવા બની જાય છે તો કે રિડિક્યુલસ, હાસ્યને પાત્ર બની જતા હોય એવું લાગે છે આપણે. and the adoration of his wife and sister and the cloistral seculations of the life he lead. અને બીજું કે તમને જોવા મળશે કે એડોરેશન ઓફ હિઝ વાઇફ, એની વાઇફને એને જ્યારે એ વખાણ કરતા હોય છે, અને એમની સિસ્ટર, અને બીજું કે જે ચર્ચને લગતી કોઈ વાત કરતા હોય કે જે લાઈફમાં લીડ આગળ લઈને જતા હોય એ. હવે લાસ્ટનું થોડુંક છે એ જોઈએ આપણે. And to conclude, it is worth to note the remarks of the Geoffrey Hartman that Wordsworth's true genius lay in his ability to respect the earth and the air, to hold nature and imaginations in balance. અને એ વસ્તુને તમે કન્ક્લુડ કરો તો જે હાર્ટમેનના શબ્દની અંદર તમે કહી શકો દેટ કે વિલિયમ વર્ડ્સવર્થ છે શું છે તો કે ટ્રુ જીનિયસ, એક સાચા જીનિયસ છે. લે ઇન હિઝ એબિલિટી, કે જે પોતાની સક્ષમતા ઉપર છે રહે છે. ટુ રિસ્પેક્ટ ધ અર્થ એન્ડ ધ એર, કે જે આજુબાજુનું જે વાતાવરણ છે ને આ જે અર્થ છે, આ પૃથ્વી છે, એની એ રિસ્પેક્ટ કદર કરે છે. ટુ હોલ્ડ નેચર એન્ડ ઇમેજિનેશન ઇન ઇઝ બેલેન્સ, અને બીજું કે જે કુદરત છે અને જે ઇમેજિનેશન કલ્પના હોય એ બધી વસ્તુનું એ બેલેન્સ રાખે છે. તો આ જે વિલિયમ વર્ડ્સવર્થનો જે મેઇન ક્વેશ્ચન હતો કે આની અંદરથી તમને જે
શોર્ટ નોટવાળો ક્વેશ્ચન આવે કે વર્ડસવર્થ એઝ અ પોએટ ઓફ નેચર, તો એ પણ કવર થઈ જાય. એટલે આ એક જ ક્વેશ્ચનની અંદર બંને વસ્તુ છે એ આવરી લીધેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આગળના લેક્ચરમાં જોશું.